હેલો ગાઈઝ, વેલકમ ઇન ધ વ્લોગ. આજે અમારો પહેલો વ્લોગ છે અને અમે કોલેજ જઈ રહ્યા છીએ. હવે આપણે વિજયભાઈની રૂમમાં જઈશું. વિજયભાઈ શું કરતા છે? વિજયભાઈ તો ફોન લઈને આવી ગયા સવારમાં હવે મારે તમને કઈ કહેવા છે નહીં. સંદીપભાઈને આપો. સવારમાં સંદીપભાઈ ગુડ વ્લોગમાં ગુડ મોર્નિંગ કહી દો. વ્લોગને ગુડ મોર્નિંગ કહી દો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચાલો. સંદીપભાઈ ફાઇનલી એન્ટ્રી પાડી રહ્યા છે. કોલેજનો નિયમ છે. શાબાશ બેટા, બહુત બઢિયા. હવે અમે કોલેજ તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ. જોઈ શકો છો તમે આ ખુખાર શખ્સને જોઈ શકો છો. અચ્છા કુલદીપભાઈ બૂટ ઠીક હે. પણ તમારા સિવાય તો કોઈ બૂટ નથી પહેર્યા. કુલદીપભાઈ ગરીબોને દાન કર્યા પછી બૂટ. તમારામાં તો અભિમાન આવી ગયું છે. હા, નેચર છે અમારી કોલેજનું. થોડુંક એવું બહુ ઝાઝું કઈ બતાવતો નથી હું. હા, બસ ઊભી છે અમારી, કારણ કે અમારી કોલેજ દૂર છે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ફરી રહ્યા છે કોલેજ બા ડાવડા. આ જોઈ શકો છો તમે. ને આ વિજયભાઈ ક્યુટ લાગી રહ્યા છે. વિજયભાઈ બાયોમેટ્રિક. વિજયભાઈનું બાયોમેટ્રિક. હેલો ગાઈઝ, સો આજ અમારું પ્રેઝન્ટેશન છે. આ ગૌરવભાઈ કંઈક સેટ કરી રહ્યા છે. ફોરેન્સિક મેડિસિનનું છે. અને ઋત્વિકભાઈ હાથ ઊંચો કરી દો. कौन है ये लोग? ઋત્વિકભાઈમાં વટ આવી ગયો છે. कहाँ से आते हैं? હવે આપણે એટલા લોકો ક્લાસમાં આવી ગયા છે. સતીશભાઈ ડાઉન ટુ અર્થ મળે છે. હા, આર્યનભાઈ વ્લોગમાં જોવે છે, પકડાઈ ગયા છે. કેતનભાઈ સવારના 5 વાગ્યાથી વ્લોગ માટે બેકરાર. સવારના 5 વાગ્યાથી તૈયારી કરતા એકમાત્ર વ્યક્તિ. Smaller and it is triangular. As you can see here that the obturator foramen is not that large. As you can see here in the diagram that the male pelvis here is heart shaped, the pelvis is less, and while in the female it is more rounded. The ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है. Acetabulum is the socket of the hip bone where the head of the femur are situated. The acetabulum is smaller than leg bone and lateral anterior. क्या रे भीख मंगिया, It is more. क्या देख रहा है? An arch is appears. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है. સંદીપભાઈ ખાઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. બીજા માણસો પણ હોસ્ટેલમાં આવી રહ્યા છે ટિફિનની લેવડ દેવડ કરવા. અભિષેકભાઈ આવી ગયા છે ટિફિન ખાવા. અભિષેકભાઈ, તમારું શું કેવું છે? ટિફિનમાં શું આવ્યું છે? કુલદીપભાઈ પાસે કુલદીપભાઈ, તમારી આજુબાજુના રૂમ વાળા 10 સબસ્ક્રાઇબર વાળાને શું કહેવા માંગશો? કુલદીપભાઈ, अरे कहना क्या चाहते हो? કરતા રહો સતત. લોકોને જે લોકો તમને આજુબાજુમાં ભીખા દેખાય એને ફૂલની તો ફૂલની પાંખડી આપો.
ખવડાવો અને તાજા માદા રાખો. કુલદીપભાઈ માં ભૂલ કઈ રીતે કરી પણ ખવડાવું? જો એ ઘરે પૂછી ખાઈ જાય. જો ગરીબો આજે ટીવીના દાનમાં સતીશભાઈ તમારું શું કેવું ગરીબો વિશે? इतना चुभने लगा हूं सबको, छुरा तो नहीं हूं, जानी तुम जितना बताते हो मेरे बारे में इतना बुरा तो नहीं हूं. ગરીબો પણ જમતા જોવા મળે છે તમને. આ ગરીબને સતીશભાઈ તરફથી આ ટિફિન દાન આપી. સતીશભાઈ તરફથી આજે દાતાર સતીશભાઈ છે. સંદીપભાઈ તમે કઈ ન બોલ્યા તો હું બેવું નથી ભાઈ. સંદીપભાઈ જેટલી બને એટલી સેવા કરો. જેટલી બને. આજ તમે જોઈ રહ્યા છો કાલે અડધા ટિફિન ના દાતા સંદીપભાઈ હતા અને સંદીપભાઈ આજે આખું ટિફિન આપેલું છે. આખું ટિફિન બતાવો ભાઈ પહેલા આપો. સાત પાપડ સાથે આ બધા ટિફિન પણ દાનમાં આવેલા છે. ગરીબ લોકોને વિતરણ કરવામાં આવશે. ઉદયભાઈ તો તમે કેમ દાળનું ટિફિન ખાવા? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એવડી મોટી હસ્તી જેનું દેશ વિદેશમાં નામ અને આખા ગુજરાત જેને કોન્ટેક્ટમાં હોય એવા વ્યક્તિ છે ગરીબો સાથે અત્યારે ભોજન પૂછતા જોવા મળે છે. જેમ કે તો ગાઈસ ભાગ્યા છે એક અને રૂતાભાઈ સાહેબ પીવે છે. આજે સાહેબનું દાન કરેલું છે કે બધા ગરીબોને એક એક સાચી બાટલી આપી છે અને આખી કોથળી લાવ્યા હતા બાટલીની. આ છેલ્લી બાટલી છે જે રૂતાભાઈ પીવે છે અને આ બે ગરીબોને તો આખું ટિફિન આપી દીધું છે. આ ભયો છે સાઈડમાં. આ બે ગરીબોને તો આખું ટિફિન આપી દીધું છે આજે. અને આ બધા છે જેને જમી લીધું છે. દાતા ભાણાભાઈ એવા છે સુવા સુતા જોવા મળે છે જેને આજે ગરીબ સાથે ભોજન લીધેલ છે. અને આજનો તમામ ખર્ચો જમવાનો અમારામાંથી પ્રેરિત થઈને ભાણાભાઈને પણ એમ થયું કે હું પણ 5 ગરીબને જમાડું અને આગળ વધું. મારી જિંદગીમાં હું પણ કંઈક દાન પુણ્ય કરું અને પુણ્ય કમાવું. તો જુનિયર લોકો આમાં શું કહે છે? જુનિયર લોકો ये बड़ी अच्छी बात कही आप. આ ઉપરથી અમને પણ થોડું શીખવા મળ્યું. અમને અત્યાર સુધી કઈ ખબર નહોતી. ઓહો અમારા આંગણે ભાઈ આવ્યા છે ઓમદભાઈ ઝાલા, જે અમારી ખાસ ભિક્ષુક અમારા કાલના ભિક્ષુક એવા યદભાઈ ને મળવા માટે કે એને કેટલું જરૂરી છે દાન આપવું. હવે આપણે સંદીપભાઈના બ્લોગ કર્યા પછી હવે આપણે બે ઘડી વિચાર વિમર્શ કરીશું અહમદભાઈ સાથે. અહમદભાઈ ઝાલા. એને કીધું નામ નો નામ બદલાયું છે. અહમદ ઝાલા. હાલો. તો અહમદભાઈ તમને ઘણીવાર એમ નહીં થતું હોય કે તમને લોકો ઘણા ચીડાવતા હોય છે કે બહુ મોટી, તો આપણે જે કોલેજમાં જે અત્યારે વહીવટ જે ચાલી રહ્યા છે કે જે ટીચરો તમને કહે છે કે તમે બહુ ખરાબ રીતે રસ્તામાં જવો અને તમે બોમ્બ ફોડી શકો છો, તો શું તમે બોમ્બ ફોડવા માટે તૈયાર છો કે કોલેજમાં? એ ભાઈ मैं गुंडा हूँ मगर मेरे भी कुछ असूल है. મિત્રો અત્યારે 2 વાગ્યા છે અને અમારે 2 વાગે હોસ્પિટલે જવાનું હોય છે. સંદીપભાઈ ગેસ ફેલ થઈ ગયો. તારો ઘણા બ્લોક મૂકા મૂકો તો હું તારી પર કેસ કરું.
કેસ કરીને તું કબાલા કરી નાખજે. હું તારી ઉપર લીગલી કેસ કરી. એમ ઉતરી સही અમે ભાઈ લોગ હોસ્પિટલેથી ભાઈ વિજયભાઈ કલછરિયા અને કુલદીપભાઈ અડિયા ઉપસ્થિત. જો કેમ નથી ઉતરતા ભાઈ કુલદીપભાઈ? આ ઉતરા. હલો, ગુડ ઇવનિંગ. અમે પોસ્ટિંગમાંથી બધા આવી ગયા છીએ, હવે હોસ્ટેલ તરફ જઈ છીએ.